નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સના મોસ્ટ આઈએમપી વિડીયો હોય છે તે આપણે અહીં અપલોડ કરીએ છીએ. અને હા, સાથે સાથે આપણે વાત કરીએ સેક્શન વાઇઝ રજૂઆત કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછાશે, કઈ રીતે પૂછાશે, તેનું સંપૂર્ણ નોલેજ એનાલિસિસ કરીને તમને આપીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, જે લોકો આર્ટ્સમાં હોય છે તેને પણ કામ આવે છે. જે લોકોએ ઇકોનોમિક્સ રાખેલું હશે એને પણ બોર્ડમાં પૂછેલા મુદ્દાસર ઉત્તર. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ હું તમને 30 જેટલા મુદ્દાસર ઉત્તર આપીશ અને એમાંથી તમારે 10 પ્રશ્ન બેઠા પૂછવાના છે. તો ખાસ તમારે એકવાર વિડીયોને છે અંત સુધી જોજો. અને જો તમે ફર્સ્ટ ટાઈમ ચેનલ પર આવો છો તો ફટાફટ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને કોમર્સને લગતા તમામ આઈએમપી વિડીયો મળી રહે. અને વિદ્યાર્થી મિત્રો, કોમર્સ નહીં પરંતુ તમે જો કોલેજ કરશો આગળ તો કોલેજના પણ તમને આઈએમપી પ્રશ્ન છે એ આપણી ચેનલમાં જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલાં તમને સમજાવી જાઉં કે પાર્ટ 1નો વિડીયો જો તમે ન જોયો હોય મુદ્દાસર ઉત્તરનો તો ફટાફટ પહેલાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જજો અને એમાંથી પહેલાં તમે પાર્ટ 1 વિડીયો જોઈ લો મુદ્દાસર ઉત્તર. અને એમાં પણ 5 પ્રશ્ન પૂછવા લાયક છે. આમાંથી પણ તમારે 5 પ્રશ્ન પૂછાશે. હવે એ કઈ રીતે? તો કે 7મા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન પૂછાશે, 8મામાંથી 1 પ્રશ્ન આવશે, 9મામાંથી 2 પ્રશ્ન પૂછાશે, 10મા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન આવશે. ટોટલ 5 પ્રશ્નો છે એ પહેલા વિડીયોમાં આપણે બતાવેલા હતા. ત્યાર પછી અત્યારે બીજો જે પાર્ટ 2 અત્યારે વિડીયો ચાલી રહ્યો છે એમાં હું તમને 5 આઈએમપી પ્રશ્નો કહીશ કે જે તમારી પરીક્ષામાં આવી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, બધા જે છે ક્વેશ્ચનો મેં તમને કીધું હતું ભાઈ તમારે પહેલાં વહેલા મુદ્દા પાકા કરવાના. મુદ્દાની અંદર તમારે તમારી રીતે શબ્દમાં તમે લખી શકો છો. તો ખાસ એકવાર તો તમે મુદ્દાનું લિસ્ટ બનાવો. અને જો તમે એમસીક્યુનો વિડીયો ન જોયો હોય અથવા વીએસક્યુનો અથવા ટૂંકમાં ઉત્તરનો પણ વિડીયો ન જોયો હોય, ઇકોનોમિક્સના તમામ આઈએમપી પ્રશ્ન છે એ તમારે A, B, C અને D સેક્શન વાઇઝ તમારે જોતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. બધા વિડીયો તમારે ખાસ જોઈ લેવા, જેથી કરીને તમને ખૂબ જ યુઝ થશે. તો વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ આપણે આગળ પ્રશ્ન કે ક્વેશ્ચન નંબર 1, વસ્તી નિયંત્રણના ઉપાય સમજાવો. તો ભાઈ વસ્તી નિયંત્રણ એટલે શું? આપણે વસ્તીને કઈ રીતે કાબૂમાં લાવી છે? તો કે ભાઈ લોક શિક્ષણને જાગૃતિ. ભાઈ લોકોને આપણે શું કરીએ? શિક્ષણ આપો અને એને કુટુંબનું મહત્ત્વ સમજાવો. કારણ કે શિક્ષણ ન હોય તો ઘણા લોકો છે 5 થી 6 બાળકો કરી દે, કારણ કે પોતાના બાળકને છે એક અસ્કયામત મિલકત સમજે છે. તો એવું ન કરે એટલા માટે આપણે શું કરવું પડે કે લોકોને શિક્ષણ આપો, જેથી કરીને જાગૃત થશે. અને હા, એને નાટકો દ્વારા સમજાવો, ભાઈ અમુક પ્રકારના સ્કૂલ કોલેજમાં સમજાવો. એવા આ જેથી આપણે જાગૃતિ લાવવાની છે એટલા માટે. ભાઈ કુટુંબ નિયોજનના કાર્યક્રમો કરો. જો ભાઈ વસ્તુને આપણે કાબૂમાં રાખવાની છે તો કુટુંબ નિયોજનના કાર્યક્રમને અસરકારકતા બનાવો. ત્યાર પછી મહિલાઓને લગ્ન વય અને દરજ્જોમાં વધારો કરો. મહિલાઓના લગ્ન વય છે પહેલાં 18 વર્ષની જે સાથે કરીને આપણે વય મર્યાદા છે એ 20 વર્ષ સુધીનું કરવાનું એવું સૂચન કરીએ છીએ આપણે. ત્યાર પછી પ્રોત્સાહન અને બિન પ્રોત્સાહન આપવાના છે. તબીબી સેવાઓના વ્યાપક અને અસરકારકમાં વધારો કરવાનો છે. તો જો આટલા 7 મુદ્દા છે ખાસ પાકા કરી લેજો. 5 જ મુદ્દા છે વિદ્યાર્થી મિત્રો, પણ આ બધામાં તમારે 2 લાઈન લખવાની છે વિદ્યાર્થી મિત્રો. આટલું બધું નથી લખવાનું. જો 3 માર્કમાં પૂછે તો બધામાં 2 લખવાની છે લીટી. જો 2 કઈ રીતે થાય? તો કે જન્મદરને નીચો લાવવા માટે લોકોના નાના કુટુંબનું મહત્ત્વ સમજે તે જરૂરી છે. તે માટે શિક્ષણનો પ્રયાસ કરવો જોઈએ. બસ આવું તમારે લખવાનું છે. હવે આ કઈ રીતે થાય? તો કે જો ભાઈ નિષ્ણાંત વ્યક્તિઓ છે વ્યાખ્યાનમાં ગોઠવવા માટે નાટક દ્વારા, પછી મૂક અભિયાન દ્વારા, ભાઈ ગીત દ્વારા, આધુનિક દ્વારા, આ બધું આપણે એક પ્રકારના કાર્યક્રમ કરવાને લોકોને શિક્ષણનું મહત્ત્વ ખબર પડે. અને આ ભાઈ કુટુંબ નિયોજનમાં શું કરવાનું છે? તો ભાઈ પહેલો મુદ્દો લખી નાખવાનો. કુટુંબ નિયોજન એટલે શું? તો કે કુટુંબ નિયોજનના કાર્યક્રમમાં વધુ અસરકારક બનાવવા માટે લોક શિક્ષણની સાથે સાથે કુટુંબ નિયોજનની સેવા પણ સુધારો કરવો જોઈએ. અને આ જે નિઃશુલ્ક રીતે ઉપલબ્ધ કરવામાં આવે છે. પછી મહિલાઓને લગ્ન વયના દરજ્જોમાં વધારો. તો ભાઈ કાયદા દ્વારા મહિલાઓને લગ્ન વયમાં છે જન્મદરમાં ઘટાડો કરી શકાય છે. 2000ની વસ્તી નીતિમાં મહિલાઓને લગ્ન વય 18 વર્ષ હતી વય સ્થાને 20 વર્ષ સુધીનું સૂચન કરવામાં આવે છે. અને આજની જે સ્ત્રીઓ છે એને આપણે શું કરવું પડે? માન, મોભો, પ્રતિષ્ઠા બધું દેવું પડે, શિક્ષણ પૂરું પાડવું. એટલે જેથી કરીને જો શિક્ષિત સ્ત્રી હશે તો એ લગ્ન છે એ નાની ઉંમરમાં નહીં કરે. ત્યાર પછી પ્રોત્સાહન બિન પ્રોત્સાહન છે એ તમે તમારી રીતે શબ્દમાં લખી શકો છો. તબીબી સેવા છે એ તો આપણને આવડતું જ હોય છે, આરોગ્ય જેવું જ છે એટલા માટે. પછી ભારતમાં ઊંચા જન્મદર માટેના આર્થિક કારણ. જો ભાઈ ઊંચા જન્મદર માટેના આર્થિક કારણ, જો કારણ તો છે આર્થિક કારણ જો ભેગું ન થઈ જાય. ઘણા બધા વિદ્યાર્થીઓને ઇકોનોમિક્સમાં આ જ પ્રશ્ન પડે ભાઈ, ઘણા ક્વેશ્ચન છે એકરખા જ લાગે છે, પણ આ ક્વેશ્ચનને તમે સમજો અહીંયા ઊંચા જન્મદરના કારણે પૂછ્યું છે. તેમાં શિક્ષણનું નીચું પ્રમાણ. તો ભાઈ શિક્ષણનું નીચું પ્રમાણ એક તો આપણામાં છે તો એ ઉપર આપણે આવી ગયું છે. ભાઈ આવકની નીચી સપાટી. આવકની નીચી સપાટી એટલે શું? ઝાઝા હાથ રમણે એમના. ગુજરાતમાં એક કહેવત છે અને ગુજરાતી આ કહેવત છે કે ભાઈ વધુ બાળકો હશે તો આપણી આવક છે વધુ હશે, એવું આપણે ખેલછાવેરા કરી છે. તો આ એક આપણી નબળી શું કહેવાય
થિંકિંગ કહેવાય છે એટલા માટે. પછી બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ છે. તો જો આ બધા પોઈન્ટ છે આપણે ઓલરેડી ઉપરમાં જે સમજેલા છે બાળ મૃત્યુદરની બધું, એટલે તો એક સરખી થિયરી આવે છે બધામાં. ઇકોનોમિક્સમાં એવું ટેન્શન ન લેતા. પછી ભારતમાં નીચા મૃત્યુદરના કારણ જીવન ધોરણમાં સુધારો કરવો પડે, રોગચાળા પર અંકુશ લાવવો પડે, દુષ્કાળ છે, કુદરતી આપત્તિ છે. જો આ બધામાં તમારે બે પોઈન્ટ લખવાના છે. ભાઈ જીવન ધોરણમાં એટલે શું થશે, આ એક પ્રકારની માળખાકીય સુવિધા બદલવી જોઈએ. પછી રોગચાળામાં અંકુશ લાવવો પડે, શીતળા, મેલેરિયા, સોય, આ બધા જે રોગ થતા હતા 20મી સદીમાં, એના ઉપર આપણે અમુક પ્રકારની રસી શોધવી પડે. દુષ્કાળ પર અંકુશ લાવવું પડે, ભૂખમરો આવે છે ઘણીવાર. આપણે કોરોનામાં જોયું તો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી આપણે એવી પરિસ્થિતિ હતી કે ઘણા બિચારા લોકોને 2 ટકનું ભોજન પણ ન મળતું હતું. પછી કુદરતી આપત્તિ એટલે શું થાય છે, અતિવૃષ્ટિ, ધરતીકંપ, અનાવૃષ્ટિ, વાવાઝોડા, પછી ભૂસ્ખલન, સુનામી, આ બધું શું કહેવાશે, એની સામે આપણે રક્ષણ મેળવવા માટે આપણે આગળ હોવા જોઈએ. દવા, ઇલાજ ને એ બધું મળવું જોઈએ, લોકોને સારવાર મળવી જોઈએ. પછી જન્મદરનો અર્થ આપી. જન્મદરના કારણ, ઊંચા જન્મદરના કારણ તો સામાજિક પરિબળ છે, આર્થિક પરિબળ છે, અન્ય કારણ છે. જો સામાજિક પરિબળ ઓલરેડી આપણે ઉપર આવી ગયા છે, સાર્વત્રિક લગ્ન પ્રથા, નાની ઉંમરમાં લગ્ન હોય, પુનઃ વિધવા, પુનઃ પ્રાપ્તિ. જો ખાસ મુદ્દા પાકા કરજો, સંયુક્ત કુટુંબની પ્રથા. તો આ જો સામાજિક કારણ પણ તમને માત્ર 3 માર્કમાં પૂછે કે ભાઈ ભારતમાં મૃત્યુદરની સરખામણી કરી છે તો ઊંચા જન્મદર માટેમાં સામાજિક કારણ આપો, આર્થિક કારણ આપો અને અન્ય. તો જો આર્થિક કારણ પણ પૂછાય છે કે શિક્ષણનું નીચું પ્રમાણ, આવકની નીચી સપાટી, ઓલરેડી આપણે ઉપરના પ્રશ્નમાં રિપીટેડ ક્વેશ્ચન છે. પછી અન્ય પરિબળે પૂછ્યા ઊંચા પ્રજનન દર, કુટુંબ નિયોજન અંગેની માહિતી. તો જો આ બધા ખાસ મુદ્દા પાકા કરવા અંદર તમારા શબ્દમાં લખવાનું છે. પણ મુદ્દા પાકા કરો વિદ્યાર્થી મિત્રો. મુદ્દા પાકા કરવાથી તમને માર્ક છે એ પૂરા મળવાની શક્યતા રહેશે. 3માંથી 3 તમારે ગુણ જોતા હોય તો 2.5 તો તમને આરામથી મળશે. મુદ્દા હશે તો. મુદ્દા નહીં હોય તો તમે કાંઈ નહીં કરી શકો. પછી ક્વેશ્ચન નંબર 5, ઊંચા જન્મદર માટેના કારણો, સામાજિક પરિબળો. જો ભાઈ કીધું ઊંચા જન્મદર માટેના તો ઉપર જ આવ્યું હતું હમણાં આપણે સાર્વત્રિક લગ્ન પ્રથા. ક્વેશ્ચન નંબર 4માં જો આપણે આખો ક્વેશ્ચન રિપીટેડ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ જુઓ. જો મેં તમને કીધું 3 માર્કમાં પૂછશે અને પૂછાય જ છે. સામાજિક પરિબળમાં સાર્વત્રિક લગ્ન, નાની ઉંમરમાં લગ્ન હોય, પુનઃ પ્રાપ્તિ, સંયુક્ત કુટુંબ પ્રથા. તો તમે જુઓ તો આપણે 17 પ્રશ્નમાંથી 30 જ પ્રશ્ન થશે, કારણ કે 2-3 ક્વેશ્ચન હંમેશા રિપીટ જ થતા હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન ખાસ તમારે જોઈ લેવો. ત્યાર પછી નીચી ખેત ઉત્પાદકતાના માટેના કારણ. તો ભાઈ નીચી ખેત ઉત્પાદકતા શું, સંસ્થાકીય પરિબળ છે, ટેકનોલોજી પરિબળ છે, અન્ય પરિબળ. સંસ્થાકીય પરિબળમાં શું છે કે ભારતના ખેડૂતોને સ્થાનિક માળખાગત રહી છે અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સ્થાનિક પરિબળો કરતાં કહેવામાં આવે છે. હવે આ માટે અવરોધો હોય છે. નીચી ખેત ઉત્પાદકતા. હવે આમાં જો જમીન મહેસૂલી ઉઘરાવવાની પ્રથા હોય છે, રૈયાતવાળી પ્રથા હોય છે, મહાલવાળી પ્રથા હોય છે, જમીનદારી પ્રથા છે. પછી ખેડૂતોને શું હોય, નાના ખેડૂતોને બિચારા ઉચ્ચ જે રહીશો ખેડૂતો હોય છે પછી લોન લેતા હોય છે, પરંતુ એ લોકો લોન છે એ ટાઈમે ન આપે તો એવા લોકો છે તો જમીન છે આ બધી અમુક પ્રકારની ઘણી બધી પ્રોબ્લેમ પડતી, પરંતુ હવે કોઈ નથી પડતી. ત્યાર પછી ટેકનોલોજીના પરિબળ. ટેકનોલોજી એટલે શું, આપણી પાસે જૂના યંત્ર હોય છે, ઓજારા હોય છે, આ બધી પદ્ધતિ છે આપણે બળદ વડે અને હળ વડે આપણે ખેતીનો ઉપયોગ કરતા હોય છે. પાણીની સિંચાઈની અસર કરતા હોય છે. રસાયણ ખાતર આપણે કેટલું છાંટવું ન છાંટવું તો આ બધું આપણને ખબર ન પડે. તો એ બધું કેવું કહેશે, ટેકનોલોજીનો પરિબળનો અભાવ છે આપણી પાસે. અન્ય પરિબળમાં શું છે, નીચી ખેત ઉત્પાદકતા માટે અન્ય પરિબળમાં ઘણું વધુ ભારણ અને ખેતી આર્થિક આયોજન માટેનો અભાવ છે. તો આપણે આયોજન નથી કરી શકતા. ભાઈ ભારતમાં કૃષિ ક્ષેત્રે અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન છે. જો આ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કરોડરજ્જુવાળો ખાસ પાકો કરી લેજો કે સમજાવો. જો ભાઈ સમજાવો એટલે આમાં પોઈન્ટ નથી, પોઈન્ટ ન હોય ને તો એ તમારા માટે અઘરા પ્રશ્ન બનશે અને પોઈન્ટ હોય ને તો હેલો બની જશે. ભારતમાં કૃષિ ક્ષેત્રમાં પુરાંતકાળની જમીન મહત્વ છે. ભારતમાં કૃષિ ઉત્પાદન અને રોજગારી, નિકાસ, કમાણી જેવી બમણા કૃષિ ક્ષેત્ર પર નિર્ભર હોવાથી ખેતી પ્રધાન દેશ કહેવાય છે. ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે અને આ કૃષિ ક્ષેત્રે માનવ જીવન માટે ખોરાક તથા અન્ય જીવન જરૂરિયાત કાચો માલ પૂરો પાડવામાં આવે છે, જે કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય છે. જીવન પ્રભાવિત થઈ શકે છે. ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગે ખેતી પર નિર્ભર હોવાથી આવક ઘટતા નીચી ખેત ઉત્પાદકતામાં જોખમ વધે છે. ઉદ્યોગોનો મળતો કાચો માલ છે બંધ થતો હોવાથી મળતું ઉત્પાદન ઓછું બંધ થઈ જાય છે અને ઉદ્યોગો છે એ પડી ભાંગે છે. પછી જીડીપી દરમાં પણ ઘટાડો થાય છે અને સેવાકીય ક્ષેત્રમાં માંગ અને આવકને ઘટાડો જોવા મળે છે. એટલે જે સેવા અને માંગ છે એમાં ઘણું બધું સમતોલા ખોરવાઈ જાય છે અને આમ કૃષિ ક્ષેત્ર નિષ્ફળતા માનવ જીવન અને દેશના અર્થતંત્રને પ્રભાવિત કરે છે. અને હા, એ આખા અર્થતંત્ર ઉપર હોય છે એટલા માટે, કારણ કે કાચો બધો માલ છે આપણને ખેતીમાંથી મળતો હોય છે અને એટલા માટે આપણે કરોડરજ્જુ સમાન કહેવાય છે. પછી ક્વેશ્ચન નંબર 8, ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવા માટે સંસ્થાકીય સુધારા. જો ભાઈ સંસ્થાકીય સુધારા છે પણ આ ખેત ઉત્પાદકતાના સંસ્થાકીય સુધારા, જમીન વિષયકમાં સુધારા કરવા. જો ભાઈ જમીનમાં શું કરવા, સુધારા કરવા. તો આમાં તમારે કેટલું લખવું, હું તમને કહું ને એટલું લખજો ભાઈ કે ભારતમાં ખેડૂતોને જમીનની સાચી માલિકી મળવી જોઈએ. એક તો જો તમે ખેતી કરતા હોય ને તો મારે તમને હક દેવાની જરૂર છે, કારણ કે તમે સાચા માલિક છો, તમે ખેતી કામ કરો છો. ગણો ત્યાં ખેત મજૂરો સાચા અર્થમાં
ખેડ હકની સલામતી મેળવી શકે તે માટે સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરવાનો કાયદો કર્યો છે. બસ આટલું જ લખજો. ત્યાર પછી સંસ્થાકીય ધિરાણ. તો સંસ્થાકીય ધિરાણ એટલે શું કે ભારતમાં કૃષિ ક્ષેત્રે આપણે સંસ્થાકીય ધોરણ એટલે શું, નાબાર્ડની રચના થઈ. નાબાર્ડની રચના ક્યારે થઈ ભાઈ? યાદ રાખજો કે 1982માં નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની સ્થાપના કરી, જે પ્રાદેશિક ગ્રામીણ બેંક અને જમીન વિકાસ બેંક વિકાસ માટે મહત્વનો ફાળો આપે છે. બસ આટલું જ લખજો, વધારે ન લખતા. અને આ જે બેંક છે એ શું કરે છે? સરકારી બેંક છે. અને આ ગ્રામીણ ક્ષેત્રમાં લોકોને શું કરે છે? જે લોકો હોય છે એને આપણે ઓછા વ્યાજના દરે લોન પ્રાપ્ત આપે છે. ભાઈ કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા. જો ભાઈ વેચાણ વ્યવસ્થા છે એ સરકારે કરી દેવું પડે. તો વેચાણ વ્યવસ્થામાં શું આવશે? તો કે ભાઈ હું તમને કહું ને એટલું યાદ રાખજો કે ગરીબ અને શિક્ષણના અભાવ એ ખેત બજાર, વ્યાજબી ભાવો અને તે માટે જરૂરી પગલાં લેવા માટે ખેડૂતોને હોતું નથી. જો ભાઈ જ્ઞાન નથી હોતું ખેડૂત પાસે, એક તો જો ખેડૂત અભણ છે, એને કેટલા ભાવમાં દેવું, કેટલા વ્યાજ મળે છે, વ્યાજબી ભાવ એટલે શું, કેટલા ભાવમાં વેચવું છે એમને કાંઈ ખબર ન પડતી હોય. એ પોતાને 2 રૂપિયા નફો મળે તો પણ વેચી દેતા હોય છે. અને એના માટે નિયંત્રણ કયા છે? તો કે ભાઈ નિયંત્રિત બજારની સ્થાપના કરી. એક તો આપણે એક સ્થાપના કરી, પછી એગ માર્ક એટલે એગ્રીકલ્ચર માર્કેટિંગ આપણે પ્રથા દાખલ કરી. પછી ખેડૂતો પોતાના પાકને લાંબા સમય સુધી ટકાવી રાખે તે માટે રાષ્ટ્રીય કઠોળ નિગમ અને રાજ્ય કઠોળ નિગમની સ્થાપના કરી. જો ભાઈ રાષ્ટ્રીય અને રાજ્ય કઠોળ નિગમ છે એ ખાસ યાદ રાખજો ભાઈ. લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે કયા કઠોળની નિગમ કરી છે? તો રાષ્ટ્રીય અને રાજ્ય કઠોળ નિગમ. ટીવી, ટેલિવિઝન, રેડિયો. હવે આપણે ખેડૂતોને બધી માહિતી છે એ બધી ઓનલાઈન પણ આપી શકીએ છીએ. પછી કૃષિ સંશોધનનો વિકાસ. જો ભાઈ કૃષિ સંશોધનમાં શું આવશે? ભારતમાં ખેડૂતોને અશિક્ષિત અને ગરીબી હોવાથી કૃષિની સંશોધન કરી શકતા નથી, અને એના માટે જવાબદાર છે નાબાર્ડને આપી છે. જો ભાઈ નાબાર્ડ છે એ બધું શું કરે છે કે બધું માહિતી આપે છે. ત્યાર પછી આપણે આઈકારની નામની સંસ્થા પણ સ્થાપી છે. એમાં પણ શિક્ષકો, એમાં પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, જ્ઞાન, વિજ્ઞાન આ બધું એને સમજાવવામાં આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવા માટે કોઈ પણ 3 ટેકનોલોજી સુધારા આપો. ભાઈ સુધારેલા બિયારણ. જો ભાઈ ટેકનોલોજી સુધારા કીધા છે. સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, તો સિંચાઈની સગવડમાં વધારો, યંત્રનો ઉપયોગ, ભૂમિ સંરક્ષણ. તો જો ખાસ નામ પાકા કરજો ભાઈ. અને અંદર બબે લીટી પાકી કરવી, બહુ જાજી પાકી ન કરવી. બબે લીટી તમે પાકી કરશો તો પણ ચાલશે. ત્યાર પછી તફાવત છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આંતરિક અને વિદેશ વ્યાપારનો તફાવત છે. આંતરિક વ્યાપાર અને વિદેશ વ્યાપાર. તો આંતરિક એટલે શું? એક દેશની હદની અંદર થતો હોય, એટલે સીમા છે આપણી ક્યાં છે? હદ સુધી છે, તો એ અને આંતરિક કહેવાશે. જ્યારે વિદેશ એટલે શું? દેશની બહારમાં થતી જે કોઈ પણ પ્રવૃત્તિ છે તેને વિદેશ વેપાર કહેવામાં આવશે, એટલે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. ચલણ. જો ભાઈ આંતરિક વેપારમાં એક જ દેશમાં થતો હોવાથી ચલણની કોઈ સમાનતા હોય છે, કારણ કે એમાં કોઈ ભેદભાવ ન હોય. કારણ કે ભારતમાં રૂપિયા તમે ફેરવો તો ભારતમાં તમે ક્યાં જાઓ? તો કે તમિલનાડુ જાઓ, કેરળ જાઓ, પછી અસમ જાઓ, પછી જમ્મુ કાશ્મીર જાઓ, લડાખ જાઓ, તો પંજાબ જાઓ, તો બધામાં પૈસો એક જ હોય છે. આપણે પૈસાનું મૂલ્ય એક સરખું છે ભારતમાં. પરંતુ જો તમે વિદેશમાં જાઓ એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં દરેક દેશમાં ચલણનું કેવું હોય છે? અલગ અલગ હોય છે. દાખલા તરીકે ઓસ્ટ્રેલિયામાં તમારે કોઈ પણ વસ્તુ લેવા જવી હોય તો બધી વસ્તુ મોંઘી પડે છે, અને US ડોલરમાં હોય છે, કાં તો UKમાં હોય છે, પાઉન્ડમાં હોય છે અમુક વસ્તુ. ત્યાર પછી કદ. તો વિદ્યાર્થી મિત્રો આંતરરાષ્ટ્રીય વેપારનું કદ છે એ નાનું હોય છે. બસ આવું યાદ રખાય કે આંતરરાષ્ટ્રીય વેપારનું કદ છે એ નાનું હોય છે, સીમિત હોય છે, એટલે નાનું હોય છે. અને વિદેશ વેપાર એટલે શું? આંતરરાષ્ટ્રીય વેપાર છે એ વિશ્વના વ્યાપારમાં કોઈ પણ બજારમાં તમે વસ્તુનું વેચાણ કરી શકો તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાશે. અને આંતરરાષ્ટ્રીય વેપાર છે એ કેવું છે? વિશાળમાં કદ મોટું હોય છે. ભાષા અને સંસ્કૃતિ. આંતરિક વેપાર કરતા હોય છે તો એક સમાન ભાષા હોય છે, લાગણી એક સરખા બધાને ખબર હોય છે. પણ આ વિદેશમાં તમે વેપાર કરવા જાઓ તો બધી ભાષા શીખવી પડે. ફ્રેન્ચ શીખવી પડે, જર્મન શીખવી પડે, ઇંગ્લિશ શીખવું પડે. આ બધું આપણે કરવું પડે. ત્યાર પછી ખર્ચ છે. તો આંતર વેપારમાં છે ખર્ચ ઓછો થાય છે. વિદેશમાં આપણે જ્યારે વેચાણ કરીએ ત્યારે ખર્ચ વધુ હોય છે. તો હરીફાઈ. તો આ બધું જો યાદ રાખજો. આમાં તમારે લેવડ દેવડની તુલના ને બધું યાદ નથી રાખવાનું. કાયદા કે અને વહીવટ. જો ભાઈ કાયદા અને વહીવટ છે એ સન્માન કેમાં હોય છે? સન્માન કાયદો છે ને એ આપણા આંતરિક વેપાર હોય ને એમાં સન્માન હોય છે. જ્યારે અલગ અલગ કાયદો કેમાં હોય છે? વિદેશ વેપારમાં. કારણ કે બધા લોકોના કરવેરા, ટેક્સ ને બધું અલગ અલગ હોય છે એટલા માટે. તો આ મુદ્દો ખાસ પાકો કરજો. આ તફાવત છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, આંતરિક અને વિદેશ વેપાર. આઈ હોપ કે તમને આ પ્રશ્ન પૂછાઈ જ જાય તો તમને આરામથી 3 માર્ક મેળવી શકો. ભાઈ વિદેશ વેપાર માટેના 3 કારણ આપો. ભાઈ વિદેશ વેપાર શું કામ કરીએ છીએ આપણે? એના માટેના 3 કારણ. તો ભાઈ દેશમાં ઉપલબ્ધ સાધનોનો તફાવત છે. આપણા દેશમાં પૂરતા પ્રમાણમાં સાધન ન હોય છે તો અમુક પ્રકારની મર્યાદા જોવા મળે છે. એ મર્યાદાને જુદી કરવા માટે
આપણે અમુક પ્રકારના સાધનો છે વિદેશમાંથી મગાવે છે અને વિદેશમાં જ બનાવવાનો વિચાર કરીએ. એ ઉત્પાદન ખર્ચ છે. ઉત્પાદન ખર્ચ છે એ તમે તમારી રીતે લખી શકશો, કારણ કે હું તમને એકવાર કહી દઉં છું. હા, આ રીતે લખજો. સાધન અને સંશોધન કેટલાક પ્રમાણમાં ઉપલબ્ધ છે તેના આધારે વસ્તુ અને સેવાનો ઉત્પાદન ખર્ચ નક્કી થાય છે. અછત અને ઊંચી કિંમત હોય તો ઉત્પાદન ખર્ચ એ વધે છે. જો માર્કેટમાં તમને કોઈ સામાન ન મળે ને ત્યારે હંમેશા ભાવ વધી જાય છે. એટલે આપણે પણ શું કરીએ છીએ, પ્રોડક્ટના ભાવ વધારી દઈએ છીએ. પછી ટેકનોલોજીનો ટેકનોલોજીકલ પ્રગતિ. ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરવો પૂરતા પ્રમાણમાં બધી ટેકનોલોજી આપણી પાસે હોય તો કોઈ પ્રોબ્લેમ ન પડે. ભાઈ શ્રમ વિભાજન, વિશિષ્ટીકરણ છે. આ ચાર મુદ્દા ખાસ પાકા કરી લેજો. ત્યાર પછી લેણદેણની તુલના અને લેણદેણના તુલનાના મૂડી ખાતા અને ચાલુ ખાતા. જો ભાઈ મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને તફાવત છે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો જમા બાજુ ઉધાર બાજુ આપ્યું છે, પણ ચાલુ ખાતાને મૂડી ખાતા. તો ચાલુ ખાતા સમજાવી દો. ચીજ વસ્તુઓ અને સેવાઓની નિકાસમાં થતી આવક અહીં નોંધાય છે. તો ભાઈ જમા બાજુ કઈ નોંધાય છે કે ભાઈ નિકાસની આવક. કેવી? ચીજ વસ્તુ અને સેવા પર નિકાસની આવક છે એ. અને ઉધારમાં કઈ આવે? આયાતની વસ્તુની નોંધ થાય છે. જો ભાઈ ચાલુ ખાતામાં ખબર પડી ભાઈ ચીજ વસ્તુનો નિકાસ થાય છે. જમા બાજુ કઈ આવશે? તો કે આયાતી વસ્તુનો નિકાસની હોય તો જમા બાજુ લખાય. ઉધારમાં કઈ આવશે? આયાત વસ્તુ. તો પહેલાં એક જ સમજાવી દઉં છું. વિદેશમાં કરવામાં આવેલા મૂડીરોકાણમાંથી થતી આવક અહીં નોંધાય છે. વિદેશમાં તમે જે રોકાણ કર્યું છે એની આવક મળે એ જમા બાજુ લખાય છે ચાલુ ખાતામાં. અને દેશમાં રોકાયેલું હોય તો એ તમારે ઉધાર બાજુ લખાય છે. આવક નોંધણી માટેની બાજુ છે અને ઓલી છે એ જાવક માટે છે. ઉધાર છે એ જાવક છે. અને જો આપણે અકાઉન્ટ ભણતા હોય તો આપણે આટલું જ આવડતું જ હોય એટલા માટે. ત્યાર પછી આ જમા બાજુ આપણે સમજી લઈ મૂડી ખાતામાં કે સોનાના વિદેશોમાં વેચાણ દ્વારા થતી આવક નહીં નોંધાય છે. ભાઈ સોનામાં જે તમે વિદેશમાં વેચાણ કરો છો, સોનામાંથી જે આવક મળે છે એ જમા બાજુ લખાય છે. સોનાની વિદેશમાંથી ખરીદી, તો તમે ખરીદી કરો એ ઉધાર બાજુ લખાય છે. આ યાદ રાખજો. પછી ટૂંકમાં યાદ રાખજો, આ જે જમા બાજુ છે એમાં વિદેશમાંથી આવતું ટૂંકા ગાળાનું ભંડોળ છે એ ટૂંકા ગાળાનું જો હોય ને તો એ જમા બાજુ લખાય. અને ટૂંકા ગાળાનું ભંડોળ છે એ જાવકમાં હોય. જો ભાઈ જાવકમાં હોય ને તો ઉધાર બાજુ લખાય. આવક હોય ને તો તમારે જમા બાજુ લખાય. બસ આ રીતે યાદ રાખવાનું છે. ત્યાર પછી આમાં જો ઉદાહરણ કીધું છે ભૌતિક છે, એટલે કે ચીજ વસ્તુઓ અને સેવાઓનો દ્રશ્ય અને અદ્રશ્ય, એટલે કે વીમા કંપની, વાહન વ્યવહાર, ટૂર, પ્રવાસી, આયાત નિકાસની નોંધણી માટે થાય છે. અને ઓમાં જો માત્ર શું હોય છે મૂડીમાં, તો કે બોન્ડ, શેર, મૂડી, આ બધું જો આને કાયમી મૂડી જ કહેવાય, કારણ કે સ્થાયી મિલકત છે એટલા માટે. પછી ચાલુમાં શું કીધું? આવી તુલનાને ચાલુ ખાતા પણ તુલા કહેવાય છે, એટલે તુલા પણ કહેવાય છે. જો એને તુલા કીધું છે. અને મૂડી ખાતાને પણ તુલા કહેવાય છે. તો ભાઈ આ જે તુલનાને છે, તુલના કરે છે એને. પછી ચાલુ ખાતાના ટૂંકા ગાળાના ધિરાણ હોય છે અને એમાં લાંબા ગાળાના હોય છે. મૂડીમાં હંમેશા લાંબા ગાળા હોય છે, ચાલુમાં હંમેશા ટૂંકા ગાળાના હોય છે. અને એમાં ચોખ્ખી આવક દર્શાવવામાં આવે છે. અહીંયા મિલકતના માલિકીના હકમાં ફેરફાર દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન છે ખાસ એકવાર કરી લેજો. મૂડી ખાતા અને ચાલુ ખાતા તમે આવી રીતે યાદ ન રાખો તો ચાલે, તમે લીટી પોઈન્ટમાં લખી શકો છો. નીચેના 3 પોઈન્ટ અને ઉપરનું એક એક્ઝામ્પલ છે બીજા નંબરનું, અને આમાંથી એક અર્થ લખી નાખજો. બસ તમે તમારી રીતે લખી નાખશો તો પણ ચાલશે. ત્યાર પછી લેણદેણની તુલનામાં અસર કરતા પરિબળો જણાવો. જોઈએ જમા બાજુ કોને કહેવાય? વિદેશ પાસેથી મળતી દેશની તમામ આવક છે એ જમા બાજુ લખાય છે. વિદેશમાંથી જે આવક મળે એ જમા બાજુ લખાય. અને વિદેશને કરવામાં આવતી બધી ચૂકવણી, તમે જે ચૂકવણી કરો છો એ ઉધાર બાજુ લખાય છે. અને આ એક પ્રકારનું અકાઉન્ટ જેવું લાગે છે આપણને. ત્યાર પછી લેણદેણની તુલનાના પ્રકાર, સમતોલ અને અસમતોલ. તો જો આપણે ઉપર જ ભણ્યા, લેણદેણની તુલનામાં જમા અને ઉધાર બાજુનો સરવાળો છે એક સમાન હોય તો એને સમતોલ કહેવાય છે. અને લેણદેણની તુલનાનો સરવાળો છે એક સમાન ન હોય તો એને શું કહેવાશે? અસમતોલ કહેવાશે. પછી લેણદેણના તુલનાના ખાતા. લેણદેણના 2 પ્રકાર હોય છે, ચાલુ ખાતા અને મૂડી ખાતા. તો ઓલરેડી આપણે ઉપર સમજી ગયા છે કે ભાઈ ચાલુ ખાતા કોને કહેવાય અને મૂડી ખાતા કોને કહેવાય. ભાઈ લેણદેણની તુલનાને અસર કરતા પરિબળો. તો ભાઈ અસર કરતા પરિબળોના ખાસ સાથે નામ પાકા કરી નાખજો. હુંડિયામણનો દર, વેપારમાં થતી વસ્તુ અને સેવાની પોતાના દેશમાં વિદેશમાં કિંમત, વેપારમાં થતી વિવિધ વસ્તુની ગુણવત્તા, અનિવાર્ય આયાતો, દેશના આર્થિક વિકાસનું સ્તર, વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશ, વેપારને આધારમાં સવલતો જેવી કે વાહન વ્યવહાર, સંદેશ વ્યવહાર, આ બધું શું આવશે? લેણદેણની જે તુલના કરો છો એને અસર કરતા પરિબળ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સેજ વિશિષ્ટ આર્થિક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જેને કહેવાશે ટૂંક નોંધ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે આર્થિક વિસ્તાર એ અંગ્રેજોની સામે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે સેજ છે એ કહેવામાં આવે છે. તો આ પહેલો મુદ્દો છે. અને આ વિશિષ્ટ
એટલે કે વિશિષ્ટ આર્થિક વિસ્તારની શરૂઆત છે એ ચીનમાંથી થઈ. જો ભાઈ ક્યાંથી થઈ? આ બીજો મુદ્દો કે ચીનમાંથી થઈ છે. હવે આર્થિક વિકાસનો સ્તર છે આપણે અમલ ભારતમાં ક્યારે થયો? 1 એપ્રિલ 2000થી થયો. જો ભાઈ 3 મુદ્દા થયા. ભાઈ સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન છે એ અંગ્રેજોની શાસનમાંથી લાગુ પડ્યું છે અને આ ચીને એની શરૂઆત કરી હતી, પણ એનો અમલ છે ભારતમાં ક્યારે થયો? 1 એપ્રિલ 2000થી થયો. તો જો આ બધા પોઈન્ટ બનાવવાનો આવા તમારા નાના. અને હા, વિશિષ્ટ આર્થિક વિસ્તારનો મુખ્ય હેતુ છે મૂડીરોકાણને આકર્ષવાનો છે, આંતરરાષ્ટ્રીય હરીફાઈને મુજબ અંકુશિત મુક્ત નિકાસ કરવાનો છે. અને ટૂંકમાં આમાં એવું છે કે મૂડીરોકાણ કરવાનું આકર્ષણ પ્રોત્સાહન પૂરું પાડે છે. પછી દેશની નિકાસો વધે, દેશના ઉત્પાદન સાધનો વિશ્વમાં સમકક્ષ બને તે માટે વિકાસ કરવાનો છે. ભાઈ નિકાસ કરાવવું જોઈએ, કોઈ પણ દેશે નિકાસ વધવી જોઈએ, એટલે આયાત ઓછી કરવી જોઈએ. ત્યાર પછી FDI દ્વારા નિકાસ કરવામાં ઉત્પાદિત સાધનો છે. ત્યાર પછી અનેક લોકોને ઉત્પાદનમાં વિસ્તાર વધે છે. હવે જો આપણે વાત કરીએ વિશિષ્ટ આર્થિક વિસ્તાર કયા છે? ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, આર્થિક કોરિયન જેવા દેશોએ કર્યો છે. જો ભાઈ આ જે સ્પેશિયલ ઇકોનોમિકનો ઉપયોગ છે એ કોએ કર્યો છે? ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ અને ફિલિપાઇન્સ આ બધા વગેરે દેશો કરે છે. અને ભારતમાં 8 વિશિષ્ટ વિસ્તારમાં સ્થાપના કરવામાં આવી છે. સાંતાક્રુઝ એટલે કે હાલમાં આપણે મહારાષ્ટ્ર કહીએ છીએ, મહારાષ્ટ્રનું જૂનું નામ છે સાંતાક્રુઝ હતું. પછી કોચીન છે એ કેરળ છે, કંડલા અને સુરત એ ગુજરાતમાં આવે છે. પછી તમિલનાડુ, ચેન્નઈમાં, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, ફાલતા પશ્ચિમ બંગાળ, નોઈડા ઉત્તર પ્રદેશ. તો તમે 4 નામ યાદ રાખો તો પણ ચાલે વિદ્યાર્થી મિત્રો, કોઈ જરૂર નથી. અને તમને જો ઓલા આપણા સાદા નામ આવડે છે તો પણ સાદા નામે લખી પડે, જે હાલમાં ભણતા હોય છે એવા. અને નવા 18 વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે રચના માટે દરખાસ્ત પણ થઈ છે. અને જો નવા વિદ્યાર્થી આપણે નવા પણ 18 જેટલા વિશિષ્ટ છે એ આપણે મૂકવાના છે. તો સેજમાં આટલું જ લખવાનું છે, બહુ જાજુ ન લખતા. ભાઈ ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા 3 પગલાં જણાવો. જો ભાઈ ઔદ્યોગિક માટે સરકારે લીધેલા પગલાં: રાજ્યની માલિકીના સાહસો હોવા જોઈએ, ખાનગી ક્ષેત્રના સાહસો છે, આયાત જકાત છે, ટેકનોલોજી, કૌશલ્ય, તાલીમ, આર્થિક સહાય, પાયાની સુવિધા, પછી વિવિધ સંસ્થાઓના નીતિઓનું રચના. તો જો અમારે આટલા જ પાકા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. 7 મુદ્દા છે. પહેલાં હજી એકવાર કહી દઉં છું, ઔદ્યોગિક વિકાસ માટે સરકારે કયા પગલાં લીધા? રાજ્યની માલિકીના સાહસો, કે જે રાજ્યની માલિકીના હોય છે એવા. તો આમાંથી તમારે એક જ પોઈન્ટ પાકા કરવાના છે. એક બબે પોઈન્ટ નાના હોય ને એવા લેવા. ખાનગી ક્ષેત્રને ઉત્તેજન આપ્યું છે, આયાત નિકાસ છે જેમાં દરમાં ઘટાડો કર્યો છે, ટેકનોલોજી, કૌશલ્ય, તાલીમ, આર્થિક સહાય, પાયાની સુવિધા છે, રસ્તા, વીજળીને એવું. જો ઘણું બધું રિપીટ થઈ જાય છે. અમુક તમે વાંચેલું હોય ને આગલા 1 થી 5 ચેપ્ટર તો તમને બધું આવડી જશે, કારણ કે ડિટેલ્સમાં કોઈ એવું બધું નથી. ભાઈ વિવિધ સંસ્થાઓ છે, પણ ખાસ મુદ્દા પાકા કરી નાખો. મુદ્દાવાળા ક્વેશ્ચનની મુદ્દા પાકા કરીને જવાનું છે. તમને 30 ક્વેશ્ચન આપીશ વિદ્યાર્થી મિત્રો, અને 30માંથી તમારે 3 માર્કના પૂછાશે. 10 ક્વેશ્ચન બેઠા આવશે. ભારતમાં નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ. જો ભાઈ નાના પાયાના ઉદ્યોગો કઈ રીતે? 5 લાખથી વધુ લઈને 5 કરોડ સુધીનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે, એને નાના પાયાના ઉદ્યોગ કહેવાય છે. મોટાભાગના ઉદ્યોગોની સ્થાપના ખૂબ જ ઓછી મૂડીરોકાણમાં કરવાના હોવાથી છતાં ઉદ્યોગો ને પૂરક બનીને દેશમાં સામાજિક આર્થિક વિકાસ માટે બચે. રોજગારીનું સર્જન છે હંમેશા નાના પાયામાં વધારે છે. નાના પાયાના ઉદ્યોગોનું રોજગારીનું સર્જન છે શક્યતા મુખ્ય કારણમાં શ્રમ પ્રધાન હોય છે. જો આંકડાકીય માહિતી તમને યાદ રહે ને તો, બાકી હું કહું ને યાદ રાખજો. 2011 અને 12માં હરણફાળમાં 1012.59 રોજગારી આપવામાં આવી હતી. બસ આવું લખવાનું, એક આંકડો પાકો કરી નાખો તોય ચાલશે. અને ભારત જેવા દેશમાં અતિ વસ્તી ધરાવે છે અને નાના પાયાના ઉદ્યોગો છે આશીર્વાદરૂપ કહેવાય છે. ભાઈ ઉત્પાદન પદ્ધતિમાં શું કરવાનું? તો કે સામાન્ય રીતે મોટા પાયાના ઉદ્યોગોનું યંત્રનું ઉત્પાદન કરે છે. દેશમાં જરૂરિયાત મુજબ વસ્તીનું નાના પાયાના ઉદ્યોગોને મહત્ત્વ આપે છે. 2001માં કેટલું હતું? તો કે 2001માં 2,82,270. જો એવું પાકા કરવાના ફોન નંબર પ્રમાણે. પરંતુ 2011 અને 12માં 18,34,332 હતું. જો અમુક આંકડા પાકા કરી લેવાના, યાદ રહી જાય ને તો, અને નો યાદ રહે તો નહીં લખવાના, ખોટા અઠિયા નહીં મારવાના. તો તમને થિયરિકલ બેઝ પર્સનાલિટી પોઈન્ટ આવડે તો પણ લખી શકશો. ભાઈ ઉત્પાદન એકમની વૃદ્ધિ. તો જો એમાં સીધો પોઈન્ટ છે, દેશમાં સરકારમાં લોકોના પ્રજામાં અનેકવિધ લાભ આપતા હોવાથી ખૂબ સરસ ધરાવે છે. અને નિકાસ કીધું છે, તો નિકાસમાં નાના પાયાના ઉદ્યોગોને નિકાસ ભારતની વસ્તુઓને સેવાઓમાં માંગતી હોય છે અને વિદેશી મૂલ્યમાં આવક જાવકની સેવાની ખૂબ જ માટે જરૂરી છે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં મૂડી પ્રધાન ને શ્રમ પ્રધાન છે. તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં શ્રમ આધારિત હોય છે અને વધુ શ્રમ છે અને ઓછી મૂડી ઉપયોગ થાય છે. બસ આટલું ટૂંકમાં તમારે લખવાનું છે. ત્યાર પછી છેલ્લો ક્વેશ્ચન, માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર: જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, સંયુક્ત ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર. તો બધા વિદ્યાર્થીને આવડી જાય એવો જ ક્વેશ્ચન છે. જાહેર ક્ષેત્ર એટલે શું? જે એકમની માલિકી, સંચાલન સરકાર અને હસ્તક્ષેપ હોય છે. અને ક્ષેત્રો છે, જાહેર ક્ષેત્રનું એકમ છે એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગ માટે ભારતીય રેલવે, ટેલિફોન, ટાટા, આ બધું છે એ. પછી જાહેર ક્ષેત્રના પેટા પ્રકાર છે: ખાતાકીય ઉદ્યોગ, જાહેર નિગમ ને સંયુક્ત એકમ. પછી જાહેર નિગમ છે, સંયુક્ત મૂડી છે, તો એ બધું તમારે જોઈ લેવાનું એકવાર. પછી ખાનગી ક્ષેત્રમાં આપણે વાત કરી કે જે એકમો છે માલિકી સંચાલન કોઈ ખાનગી વ્યક્તિની હોય છે, એટલે આપણી પેઢીની.
તો એવી જે દાખલા તરીકે આપણે ભાગીદારી પેઢી છે, વ્યક્તિગત માલિકી છે, તો આ બધું આપણે શબ્દ આવતા હોય છે અકાઉન્ટમાં. ભારતમાં બૂટ ચપ્પલ બનાવતી બાટા કંપની છે, પછી ટીવી છે, ટીવીમાં આપણે ઓનિડા ટીવી આવે છે, સેમસંગ ટીવી આવે છે, અત્યારે તો સાયમી ટીવી આવે છે, ઘણી બધી ટીવીના કંપનીના પ્રકાર છે. વનપ્લસ છે, કાર છે, તો કારમાં પણ ઘણી બધી કંપની છે. ખાનગી ક્ષેત્ર છે. સંયુક્ત ક્ષેત્ર એટલે શું કે જે ઔદ્યોગિક એકમો જાહેર ક્ષેત્ર ન હોય પણ ઔદ્યોગિક માલિકી હક એમાં કેવી હોય 51% વધુ શેર સ્વરૂપે સરકારે લોકો અને પેઢીઓને આપે છે, તેને સંયુક્ત ક્ષેત્ર કહેવાય છે. જીએસપીસી સંયુક્ત ક્ષેત્રે ઉદ્યોગ સેવાની સરકારમાં અધિક કામગીરી કરે છે. ભાઈ સહકારી ક્ષેત્ર, સહકારી એટલે શું કે સીમાંત માલિકો શોષણ અટકાવવા અને શ્રમિકોનું શોષણ અટકાવે, ગ્રાહકોને શોષણને અટકાવવા માટે બધાના લાભ માટે મુખ્ય આશયથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે એ સહકારી કહેવાય છે. દાખલા કે દુકાન છે, ડેરી ઉદ્યોગ છે, અત્યારે અમૂલ દૂધની ડેરી છે, તો આ બધી જો કેટલીક વસ્તુ છે તમે જુઓ. બેંકોનું સંચાલન સહકારી ધોરણે અપાય છે. પછી ઇફકો છે, પછી કિબ્રોક છે, તો આ બધા ખાસ નામ પાકા કરી લેજો અંગ્રેજી, એટલે તમને જેથી કરીને આવડે. અને વિદ્યાર્થી મિત્રો ટોટલ જે આપણે ક્વેશ્ચન આપેલા છે 30 જેટલા ક્વેશ્ચન આઈએમપી થશે, પરંતુ 30માંથી તમારે 10 પૂછાશે, પરંતુ 10માંથી પણ તમારે 7 જ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. અને જે મુદ્દાવાળા ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એકવાર તમે એનું લિસ્ટ બનાવો એટલે ગેરંટી આપું છું કે તમારે ઇકોનોમિક્સમાં સારામાં સારા માર્ક આવી જશે. કારણ કે તમારે કોઈ પ્રકારનું ઇઝી વર્ક કરવું હોય તો તમે લખીને પાકું કરો, અને હા ખાસ મુદ્દા પાકા કરો. અને જે મુદ્દાવાળા ક્વેશ્ચન છે ને એટલે એ તમે પહેલાં જોઈ લો, પછી મુદ્દા વગરના ક્વેશ્ચન તમારે લિસ્ટ બનાવો તો મુદ્દાવાળા ક્વેશ્ચન તમે ગણશો તો 5 થી 6 જ મુદ્દાવાળા છે, અને એમાંય 3 તો 4થી તફાવત છે. તો તફાવત તો આવશે ને આવશે વિદ્યાર્થી મિત્રો, એટલે તફાવત ખાસ કરીને જવાનો છે. અને હા, મેં તમને જે પ્લાનિંગ વાઇઝ તમને તૈયારી કરાવું છું, હવે આપણે 5 માર્કના જ બાકી છે, તો એ પણ તમને ટૂંક સમયમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે ઇકો, બી અને એસપી એમાં ત્રણેયનું આઈએમપી છે એ હવે ટૂંકમાં લાસ્ટના 1-2 વિડીયો જ બાકી છે, તો તમને બધું મળી જશે. ત્યાર પછી અકાઉન્ટ સ્ટેટના પણ તમને આઈએમપી દાખલા મળી જશે. જો તમને ખરેખર વિડીયો ગમે છે તો મેક્સિમમ તમે લાઇક કરજો, શેર કરજો અને બીજા વિદ્યાર્થીને માહિતી પહોંચાડો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.